રાજ્યમાં ટુરિઝમની સ્થિતિ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. નળ સરોવર ખાતે બોટિંગ સેવા પુનઃ શરૂ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. તો પાર્થિવ રાજસિંહે જણાવ્યું હતું કે વડોદરા હરણીકાંડ બાદ રાજ્ય સરકારની નીતિ રીતિથી નળ સરોવરની આસપાસના 15 ગામના લોકો પ્રભાવિત થયા હતા. જો સાબરમતી નદીમાં રિવરફ્રન્ટને મંજૂરી મળે તો નળ સરોવર ખાતે બોટિંગ કેમ બંધ રાખવામાં આવી છે તેવા સવાલો ઊભા કર્યા હતા. તો રાજ્ય સરકારે જે એસઓપી બનાવે તે નાના લોકોને ધ્યાને રાખી બનાવે તેવી માંગ કરવામાં આવી હતી. જે પ્રકારે નિર્ણયો લેવાયા તેમાં 500 થી વધુ પરિવારો જેના ઉપર નભતા હતા, 15 ગામડાના લોકો જેના ઉપર નભતા હતા, 3 તાલુકાના ગામડા બાવળા, વિરમગામ અને સુરેન્દ્રનગરનું લીંબડી, આના 15 ગામના લોકોની આજીવિકા જેના ઉપર નિર્ભર હતી તે નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, દુકાનો બંધ કરી દેવામાં આવી છે, ઘોડેસવારી બંધ કરી દેવામાં આવી છે. તો એક તરફ તો સરકાર મોટા મોટા ક્રૂઝને મંજૂરી આપે રિવરફ્રન્ટમાં, કંપનીઓના ક્રૂઝને, અને જ્યાં નાના લોકો પોતાની આજીવિકા રળતા હોય એમની આજીવિકા છીનવી લેવાય. આ વર્ષે એવું બનશે કે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ આવશે, પેલિકન, ફ્લેમિંગોઝ, આવા અનેક, વ્હાઇટ સ્ટોક, આવા અનેક, અને એવું કહેવાય છે કે કુલ 240 જેટલી પ્રજાતિ પણ ઘણીવાર આ નળ સરોવરમાં જોવા મળી છે. ત્યારે સ્પષ્ટપણે આ પ્રકારની જે નીતિ સરકારની છે તેના લીધે એક તરફ તો પર્યટકોને નુકસાન થઈ રહ્યું છે, બીજી તરફ ત્યાં ગામના લોકોની જે આજીવિકા છે એ તે છીનવાઈ ગઈ છે.